ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ગુજારિયા ખાતે નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। મંગુબાવાડી પાર્ટી પ્લોટ ગુજારિયા ખાતે વૈષ્ણવના સરકાર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી કુમાર મહારાજના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહની મંગલમય ઉપસ્થિતિમાં કે પટેલ શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો। અતિથિ વિશેષ પદે સાંસદ હરિભાઈ પટેલ, ભરતભાઈ ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પદ્મશ્રી કરસનભાઈ પટેલ, જેએસ પટેલ, જિલ્લા પ્રમુખ તૃષાબેન પટેલ, સુગનાબેન શાહ, દાતાઓ ટ્રસ્ટીગણ ઉપસ્થિતિમાં યોજાયો। કાર્યક્રમનું મંગલદીપ પ્રાગટ્ય કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વજોએ બનાવેલી હોસ્પિટલોની જાળવણી અને આધુનિક હોસ્પિટલો બનાવવાની જવાબદારી આખા સમાજની છે। આજે ગુજારિયામાં નવીન હોસ્પિટલથી હું પ્રસન્ન છું, જેમાં 60થી વધુ ગામોના લોકો આરોગ્ય ક્ષેત્રે લાભ લઈ આયુષ્યમાન કાર્ડ હેઠળ આર્થિક બાબતોની ચિંતા દૂર થઈ છે અને માનવીને વધુને વધુ સુખાકારી મળે તે માટે આવી હોસ્પિટલોની સંચાલકો ટ્રસ્ટીઓ વિશેષ કાળજી રાખે એવી ટકોર કરી હતી। આરોગ્ય ક્ષેત્ર માટે પહેલા 37,000નું બજેટ હતું, જે આજે દેશમાં 1,37,000 બજેટ કરવામાં આવ્યું છે। આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ રહ્યા છે અને આ કાર્ડ દ્વારા વિવિધ હોસ્પિટલો દ્વારા આમ જનતાને સુંદર તબીબી સેવાનો લાભ મળી રહ્યો છે। તે ખરેખર નરેન્દ્રભાઈ મોદીની અનોખી અનમોલ ભેટ છે। આજે દાતાઓની સંખ્યા વધી રહી છે, જેની સાથે સરકારની પણ જવાબદારી વિશેષ વધી રહી છે। સમારંભના અધ્યક્ષ ડોક્ટર વાગીશ મહારાજે જણાવ્યું હતું કે ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ સાથે જોડવી પડશે। આ પ્રસંગે અમિતભાઈ શાહ, પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના ચરણ સ્પર્શ દંડવત પ્રણામ કરીને શુભ આશીર્વાદ મેળવ્યા હતા। સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મંચસ્થ મહાનુભાવને શબ્દોથી આવકારવા માટે વિનંતી કરું છું। માનદ મંત્રી શ્રી સાર્વજનિક હોસ્પિટલ શ્રી શોભનાબેન શાહને। ભારત માતા કી। સન્માનનીય મંચ, ગુરુવર્ય વાગીશ કુમારના ચરણોમાં વંદન। સન્માનનીય અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ અને વચન। આજે અમારે માટે આનંદ અને ગૌરવનો દિવસ છે। આનંદ એટલા માટે છે કે આજે એક સાથે 3 પ્રોજેક્ટ, નર્સિંગ કોલેજ, નર્સિંગ ગર્લ્સ હોસ્ટેલ અને કેન્સર વિભાગ, આ 3 વિભાગો શરૂ થઈ રહ્યા છે। એમાં નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન આજે સન્માનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કરકમલથી થયું છે। મને કહેતા ગૌરવ થાય છે કે આ ત્રણેય પ્રકલ્પ લઈને આપણે જે નીકળ્યા હતા એના ટાઇટલ દાતાશ્રીઓ કે જેમણે પોતાની પરસેવાની કમાણી પર સેવામાં પરમાર્થ માટે દરિદ્ર નારાયણ સેવા યજ્ઞમાં વાપરી છે અને પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પરિવર્તિત કરી છે। આવા તમામ ટાઇટલ દાતાશ્રીઓ, સબ ટાઇટલ દાતાશ્રીઓ, આપના ચરણમાં વંદન છે। આજે મારે માટે આનંદ અને ગૌરવનો દિવસ છે, એટલા માટે કે અમારું વણિક સમાજનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ, ભારત માતાના સાચા સેવક, જેમને લોકસભામાં હું ચર્ચા કરતા સાંભળું છું ત્યારે એક સાચા દેશભક્ત પ્રહરી સૈનિકમાં જે જુસ્સો હોય, જે દેશદાજ હોય, એવી જ દેશદાજ અમિતભાઈ શાહ સાહેબના શબ્દોમાં, એમના સચ્ચાઈના રણકામાં, એમની વાતની ક્લિયરિટીમાં હું જોઉં છું ત્યારે સાહેબ આપને સલામ કરવાનું મને મન થાય છે। આપે ગોજારિયાની આ ધરતીને આજે પાવન કરી છે। અમારું સદભાગ્ય છે કે આજ આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છો। હું તમને હૃદયના ઉમળકાથી આવકારું છું। મને આનંદ છે આજે અમારા ગુરુવર્ય વાગીશ કુમાર મહોદય શ્રી, જેમને ટેલિફોન ઉપર એક જ વખત વિનંતી કરીએ અને બેન શ્રી હું ગુજરાત ચોક્કસ આવી જઈશ। આપશ્રીના આશીર્વાદ, આપશ્રીને હું આ સંસ્થામાં આવકારું છું। અહીંયા ઉપસ્થિત તમામ સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ગોજારિયા આજુબાજુની જનતા જનાર્દન, મીડિયાના મિત્રો અને અમારા દાતાશ્રીઓ સૌને હૃદયના ઉમળકાથી આવકારું છું। 1960 18 મે આ સંસ્થાની સ્થાપના થઈ। આજે આ સંસ્થાને 65 વર્ષ પૂરા થઈ, 66મું વર્ષ બેસે છે। આજે હોસ્પિટલનો સ્થાપના દિવસ છે, હોસ્પિટલનો જન્મ દિવસ છે, એનો પણ મને આનંદ અને ગૌરવ છે। 2 વણિક પરિવાર શ્રી સમરથબેન ચુનીલાલ અને શાહ ડોસાભાઈ માધવજી પરિવારે એક નાનકડા પ્રસૂતિ ગૃહથી આ સંસ્થાની શરૂઆત કરી। આજે આ હોસ્પિટલ મલ્ટી હોસ્પિટલ બનવા તરફ જઈ રહી છે। ટૂંકા સમયમાં હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત થવાની છે। આજે ગોજારિયાના ઇતિહાસમાં અમે ઇતિહાસ લખવા જઈ રહ્યા છે કે આ હોસ્પિટલને ટૂંકા સમયમાં 600 બેડ સાથે જોડી અને આપણી જ બાજુનું ગામ વડસમાં સાકેત ધામ એના
ભરતભાઈ રાવ એની સાથે કોલોબરેશન કરી અમે મેડિકલ હબ મેડિકલ કોલેજ બનાવવા જઈ રહ્યા છીએ. શાહ સાહેબ અમને અહીંયાથી જો પરમિશન આપશે તો શાહ સાહેબના હાથે ભરતભાઈનું 5 કરોડ રૂપિયાનું દાન આપણે આ સ્ટેજ ઉપરથી આ મંચ ઉપરથી સ્વીકારવાના છીએ અને ભરતભાઈનું સન્માન સાહેબશ્રીના વરદ હસ્તે કરવાના છીએ. સાહેબશ્રી આપની હું આજ્ઞા માંગુ છું, દરરોજની આ સંસ્થાની ઓપીડી 400 થી 450ની, દરરોજના ઇન્ડોર દર્દી 80 થી 90 અને ગુજરાત સરકારની પ્રતિ વર્ષે 2.5 થી 3 કરોડ રૂપિયા ગ્રાન્ટ આ સંસ્થાને મળે છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેટિવ ગ્રાન્ટ 1 કરોડ રૂપિયા સંસ્થાને પ્રતિ વર્ષ નિયમિત મળે છે. 50-55 ગામના દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે. નોર્મલ પ્રસૂતિ તદ્દન મફત. એનપીસીબી યોજના અંતર્ગત આંખના ઓપરેશન ફેકો પદ્ધતિ મફત થાય છે. ખરીદીને ભાવે એટલે કે પીટીઆર કરતા પણ નીચા ભાવે કોસ્ટ ટુ કોસ્ટ ભાવથી આપણે દર્દીઓને દવા આપીએ છીએ. આ સંસ્થામાં 2026માં 600 બેડ સાથે અમે જે હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છીએ એ અમારા હોસ્પિટલનો ઇતિહાસ છે. હું આપ સૌનું અભિવાદન કરું છું, આપ સૌને આવકારું છું. પુનઃ પહલગામમાં જે ઘટના બની એ પછી અમિતભાઈ શાહ સાહેબ માદરે વતન પહેલી વખત પધાર્યા છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરહદ પર લડી રહેલા આપણા સૈનિકો સૌને આપણે ઊભા થઈ એક જ સાથે મંચ પરથી તાળીઓના ગડગડાથી વધાવવા છે. પ્લીઝ સ્ટેન્ડ અપ. आज हिमालय चोटी ने फिर हमको पुकारा है. दूर हटो ये दुनिया वालों, हिंदुस्तान हमारा है. धन्यवाद. भारत माता की जय. जय जय गरवी गुजरात. મજબૂત ભારતના નિર્માણની સાથે શ્રેષ્ઠ ભારતના નિર્માતા આપણું ગૌરવ ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને પ્રથમ સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અભિવાદન વિશાળ ફૂલોના હારથી કરવા માટે વિનંતી કરું છું. સાર્વજનિક હોસ્પિટલના માન્ય અધ્યક્ષ કે પટેલ સાહેબ, માન્ય મંત્રી શોભનાબેન, માન્ય ઉપપ્રમુખ ભીખાભાઈ અને માન્ય સહમંત્રી નાથાલાલને વિશાળ ફૂલોના હારથી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ. જોરદાર તાળીઓ સાથે મા ભારતીના જયનાથી વિશાળ ફૂલોના હારથી માન્ય અમિતભાઈ સાહેબનું આપણે અભિવાદન કરીશું. ભારત માતા કે વંદે. શોલથી પણ અભિવાદન કરવા માટે હું માન્ય ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું અને મોમેન્ટો અર્પણ કરી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબનું અભિવાદન કરીશું. શોલ અને મોમેન્ટોથી પણ અભિવાદન કરવા માટે કે પટેલ, મંત્રી શોભનાબેન, ઉપપ્રમુખ ભીખાભાઈ અને સહમંત્રી નાથાલાલજીને વિનંતી છે. દાનની સરવાણી વહી છે અને ત્યારે આપણી નર્સિંગ કોલેજ માટે કે શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજ નામાભિમાન થયું છે. હું માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું આપના કરકમનોથી મુખ્ય દાતા પરિવાર શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેનનું સન્માન કરવા માટે. ગુજારિયાની આ ગૌરવશાળી ભૂમિમાં દાતાઓના સહયોગથી નવીન નર્સિંગ કોલેજનું નિર્માણ થયું છે અને મુખ્ય દાતા શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલનું અભિવાદન માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કરકમલોથી આપણે કરી રહ્યા છીએ. શ્રી કે પટેલ સાહેબ અને એમના ધર્મપત્ની મધુબેન અહીંયા પધારશે. સાથે જ હમણાં 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત શોભનાબેને કરી. શ્રી ભરતભાઈ રાવ, શ્રીમતી પ્રતિમા રાવ, શ્રી સત્સંગી સાકેત ધામ રામાશ્રમ વડસમાં મેનેજિંગ ટ્રસ્ટી, બીડી રાવ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી, લાયન્સ ક્લબના ભારતીના 7 લીડરોમાંના 1 લીડર એવા ભરતભાઈ રાવ દ્વારા 5 કરોડનું દાન અર્પણ કરવામાં આવ્યું છે કોલેજ માટે. ત્યારે તેઓ પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબને એ ચેક અર્પણ કરશે, ટ્રસ્ટીઓ સ્વીકારશે અને ત્યાર પછી માન્ય અમિતભાઈ સાહેબ દાતાશ્રીનું અભિવાદન કરશે. ભરતભાઈ આપ અને પ્રતિમાબેન અહીંયા પધારશો. માન્ય અમિતભાઈ સાહેબ આપનું અભિવાદન કરશે. દાતા તરીકે અમે આપનું અભિવાદન કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓની ગુજારો સાથે. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સાથે ગુજારિયાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે
ત્યારે આજના કાર્યક્રમમાં મહેસાણાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ. ગૌરવશાળી ક્ષણમાં ગોજારિયા ખાતે આજની નર્સિંગ કોલેજના ઉદ્ઘાટનમાં આપણા લોકલાડીલા, આપણું ગૌરવ, સન્માનીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, સમારંભના સર્વોધ્યક્ષ શ્રી પૂજ્ય કાંકરોલી નરેશ, પરમ પૂજ્ય 108 ડોક્ટર વાગીશકુમાર મહોદય શ્રી, સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી કરશનભાઈ પટેલ સાહેબ, નિર્મા ગ્રુપ, મંચસ્થ સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ વડીલો, ભાઈઓ બહેનો, સૌ દાતાઓ અને કાર્યકર્તા મિત્રો, આજે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં મારા માટે ગૌરવની ક્ષણ છે. અને આપણા આ મહેસાણામાં આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરે વતન હોય અને એવા આપણા માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન હોય, ત્યારે માદરે વતનમાં આપણા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પધાર્યા છે ત્યારે અને ઓપરેશન સિંદૂર સફળ ઓપરેશન કરીને જેના માટે આખો દેશ ગર્વ લઈ રહ્યો છે. આજે પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 ડોક્ટર વાગીશ કુમારજીના આપણને સૌને આશીર્વાદ મળે એ માટે એમના ચરણોમાં પ્રાર્થના કરું છું. ડોક્ટર વાગીશ કુમારજી. કૃષ્ણમ વંદે જગદગુરુ. ઉપસ્થિત ભારતના વર્તમાન સમયની પરિસ્થિતિને સમજીને જેમને અભૂતપૂર્વ કાર્ય ભારત માટે કર્યું છે એવા ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, મંચસ્થ મહાનુભાવો કે પટેલ, શ્રીમતી મધીબેન કે પટેલ, નર્સિંગ કોલેજના સર્વે દાતાશ્રીઓ અને ઉપસ્થિત તમામ નગરજનો, આજે કહેતા આનંદ છે કે સમગ્ર ગુજરાત આજે વિશ્વ ઉપર છાયેલું છે. ગુજરાતના અનેક પુત્રો એવા છે કે જેમણે સમગ્ર વિશ્વ ઉપર પોતાની એક વિશેષ છાપ ઊભી કરી છે. એમાં ખાસ કરીને અમિતભાઈ અને શ્રી નરેન્દ્રભાઈએ જે પ્રકારનું ભારત માટેના આમૂલચૂલ પરિવર્તનો દ્વારા વિશ્વ પટલ ઉપર ભારતને આજે ઉપસ્થિત કર્યું છે, મને લાગે છે હવે વિશ્વગુરુ બનવા તરફની જે દોડ છે એ કદાચ આ ભારત બહુ જ જલ્દી પૂર્ણ કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. આજે આ હોસ્પિટલ અને અનેક હવે પછીની પ્રવૃત્તિઓનું ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને ઉપસ્થિત બધા મહાનુભાવોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું કે જેમણે આ સુંદર ભગીરથ કામ કર્યું. ખાસ કરીને શોભનાબેન કે જેમણે ખૂબ સુંદર મેનેજમેન્ટ દ્વારા, તમામ ટ્રસ્ટીઓના કોઓર્ડિનેશન દ્વારા આ સુંદર આયોજનનું નિર્માણ કર્યું છે. એ સમગ્ર ટ્રસ્ટીગણને, શોભનાબેનને ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. આજના દિવસે વિશેષ ન કહેતા હું એટલું જ કહીશ, સર્વે ભવંતુ સુખીના, તમામ વ્યક્તિ સુખી થાય એની ખૂબ સુંદર રૂપરેખા શ્રી અમિતભાઈએ આપણને બતાવી. મને લાગે છે કે ભારત કોઈ ક્ષેત્રમાં બાકી નથી. જે ક્ષેત્રમાં હાથ નાખે એ ક્ષેત્રમાં પૂર્ણ રૂપેણ પ્રગતિ થઈ છે. એ જ આ સરકારની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે. તો આપણે બધા જ ધર્મ અને સંસ્કૃતિ સાથે સમાજલક્ષી કાર્યો કરતી આવી ખૂબ સુંદર સંસ્થાને અભિનંદન પાઠવીએ અને શુભકામના આપીએ. હું પ્રભુથી એવી પ્રાર્થના કરું કે આ તમામ ટ્રસ્ટીગણને, તમામ કાર્યકરોને, તમામ દાતાશ્રીઓને એવી શક્તિ પ્રદાન કરે કે જલ્દીથી જલ્દી આના તમામ કાર્યો પૂર્ણ થાય. એ જ અભ્યર્થના સાથે વિરમું છું.